ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે છે ને ભાઈ રસોડામાં બપોરની આઈટમ ચાલુ થઈ ગઈ છે ભાઈ ભાત બનવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી દાળ ભાત બની ગયા શાક એનું બનાવ્યું મગનું શાક के साथ पिनल नाश्ता कर लिया सुबह का नाश्ता कर लिया सुबह का भाई अभी चिंतन अभी खड़ा हुआ हाँ अभी कल बॉल उठते हैं हाँ कल बॉल उठते हैं भाई कल बॉल उठते हैं भाई पिनल का कहना है भाई કાલે ફાઇનલ મેચ હતી ભાઈ છેલ્લે સુધી જોઈ ભાઈ ચિંતન અને હેતાંશે ભાઈ બહુ મજા કરી ભાઈ છેલ્લે છે ને 2 બોલમાં 6 રન કરવાના હતા બરાબર ને તો એક બોલ પડ્યો રહ્યો ભાઈ છેલ્લેથી બીજા બોલે 6 મારી દીધી ટીમ જીતી ગઈ ભાઈ સુરત વેસ અમદાવાદની મેચ હતી બરાબર સુરત જીતી ગયું રાઈટ પિનલ યસ કેવું જીતી ગયું પણ કેવી રીતના જીતી ગયું 3 નહોતું ધાર્યું એવું જીતી ગયું એક ઓવરમાં 23 का 24 રન બાકી હતા તોય અમને એમ થાતું હતું કે ઓ નહીં સુરત ગયું ભાઈ ખતરનાક રીતે જીતી ગયું છે ભાઈ બોલ માર્યો તો એક બોલ પડ્યો અને સુરત જીતી હા ગયું દડા ઓછા પડે એમાં તો એની જગ્યાએ એક બોલ પડ્યો રહ્યો ભાઈ એક બોલ ક્યાં પડ્યો ને ઈ નો ખબર પડી ખાલી આકાશ જ બતાવ્યો પણ જ્યાદા બધા દોડી ગયા ભાઈ હેતાંશ ને ચિંતન નહીં તો છે ને ભાઈ ગ્રાઉન્ડ માં વચ્ચે દોડી ગયા ને ભાઈ બહુ મજા કરી ડિસ્કો કર્યો ડાન્સ કર્યો રાતે કેટલા વાગે આવ્યો હતો ભાઈ 3:15 વાગી જતા ભાઈ હજી ફૂટા છે તો હું તમને બતાવી દઉં એક મિનિટ જો ભાઈ ની ઊંઘ છે ને હજી નથી ઉડી 3:15 વાગ્યા સુધી એને 3:30 વાગ્યા સુધી મેચ જોવી હોય બરાબર છે તો આંખમાં એક ઊંઘનો પલકારો ને કેટલો કોટામાં હતો આ દોઢ પોણા બે હું આવી ને એટલે ચિંતનભાઈ કે તમે ભાભી કાલ લઈ જાજો માટે એટલે ગીરો ચિંતનભાઈ એમ ક્યાં નહીં રે હા તે ચિંતનભાઈ હંતાઈ ગયા ભાગ એવો છે તો ઈ ન્યાયની માએ એને ગોતી લીધા બોલો એ અમે તને ટીવી માં જોઈ તું દોડ્યો ફોન આમ રાખીને આમ કરીને આમ દોડતો હતો પાછળ આવતો હતો ઈ સીન આખો ટીવી માં આવતો હતો લાઈવ માં એવું હતું બરાબર છે ચિંતનભાઈ નાસ્તો કરી લીધો તો બપોરનો જમતો હતા ને રેડી જ છે તો ભાઈ જમી લીધું આજો 10 મિનિટ વાત તો જમી લેવા કે બપોરનો નાસ્તો બપોર એમ ને ભાઈ એવું થઈ જવાનું છે ભાઈ કેટલા વાગે રાતે 4 વાગે ઉઠાતા એટલે થોડું ઘણું તો એવું થાય બધું બરાબર ને ચાલો કઈ વાંધો નહીં મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ નાસ્તો રેડી છે ફર્સ્ટ ક્લાસ કાલે ખાધા હતા લાડવા ભાઈ મસ્ત મજાના ચૂરમાના લાડવા ભાઈ અત્યાર સુધી આયલા પાકો માલ હોય ને એટલે કાકાની રતિન ક્યાં એવું છે ઓકે બા દાદા હમણાં આવશે ભાઈ એટલે જમવાનું ભાઈ મસ્ત રેડી થઈ ગયું છે બરાબર એને છે ને જમવાનું થોડુંક વહેલું 12 વાગે ને તેને જમવા જોવે 12 તો 12:30 પોણા 1 હવે રેડી છે આવશે એટલે જમવા બેસી જાય ગાઈસ તો સુરતમાં છે ને અત્યારે બહુ મોટું ફંક્શન છે એક ભાઈ સાંજે છે ને એક મોટો સિંગર ભાઈ એમ કહેવાય નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે હંસરાજ સિંહ રઘુવંશી બરાબર હંસરાજ રઘુવંશી એટલે એ છે ને આવે છે સાંજનો કાર્યક્રમ છે ત્યારે અમે છે ને સ્પેશિયલ એમને અત્યારે મળવા માટે જઈએ છીએ યસ ચિંતનભાઈ આવી જાય છે હેતંશભાઈ આવી જાય છે ભાઈ અત્યારે છે ને અર્જન્ટમાં આવ્યો હેતંશભાઈ અર્જન્ટમાં આવ્યો ને મળવા માટે એમાં એવું છે મમ્મી ઉપર કાકાને વાનાવ જવાનું છે તે મમ્મી કીધું જલ્દી આવવા ઓકે એમાં એવું છે ભાઈ ને હું ખાધું હતું ને ભૂખ લાગી હતી ઇવેન્ટ ઓર્ગેનાઇઝર નો ફોન આવ્યો કે તમારે મળવું હોય તો તમે આવો તો આપણે સાથે બધા ભેગા થઈને મળીએ બરાબર તો અત્યારે અમે જઈએ છીએ હવે સપનાને સામેથી પિકઅપ કરીએ ફટાફટ અને નીકળીએ અને મળીએ બધાને ગાઈસ તો આ જગ્યાએ જવાનું છે ભાઈ જોઈ લો એન્ટ્રી છે ને મસ્ત મજાની છે જોરદાર મસ્ત મજાનું સ્વાગત કર્યું અને હવે છે ને ભાઈ ખાસ આપણે જેને મળવા આવ્યા છે હવે એને મળવાનું છે ભાઈ તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો છે ગઈ છે ને આજનું જો અમારો આ મેનુ છે ભોજન જે લેવાનું છે એનું અને છે ને જો અમારા બધા ક્રિએટરો બેસી ગયા છે જમવા માટે સામે ચિંતનભાઈ જયદીપ છે ને ઓલી બાજુ બેઠા છે અને આજે ભોજન કોની સાથે લેવાનું છે આપણે આજે ભોજન કોની સાથે લેવાનું છે આજે ભોજન બધા હાવ ડાયરેક્ટ ભેગા મળી અમે એવું નક્કી કર્યું છે કે આજે ભોજન છે ને પારુબેન ને ગુરુભાઈ સાથે લેવાના છે હું તમારી હારે ભોજન લઈશ એવું છે તો બાજુમાં તો પારુબેન બેસી ગયા છે અને જો કેમ કે કાલ સાંજનું જઈમાં નથી એવા મેં ન્યૂઝ સાંભળ્યા છે હા મેચમાં અવાજ બેસી ગયો છે ભાઈ ઘણા લોકોને છે ને પારુબેન કેવું થાય ખબર લો વિડીયો ઉતારીને મૂકવા એમાં હું પણ આમાં સ્ટ્રગલ કેટલું કરવું પડે નંબર કરવું પડે અમે લોકો ઘરના ને ઘાટ નહીં એવું થાય ભાઈ અમારી છે ને આ સ્ટ્રગલ લાઈફ આ બી બધી વસ્તુમાં બધી જ વસ્તુમાં મહેનત કરવી જ પડે છે મહેનત વગર અત્યારે કંઈ સફળ જ નથી થવાનું એવું છે બધું કંઈ નહીં સારું ચાલો તો ફટાફટ ભોજન લઈ લઈએ
પછી પાછા કન્ટિન્યુ થઈએ. તો ગાઈઝ અત્યારે છે ને સેબાના ડાઇનિંગ હોલમાં છીએ અને મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે અને બધા છે ને જો જમવા માટે બેસી ગયા છે. બધા ક્રિએટર છે, સામે છે ને ગુરુભાઈ છે, બરાબર, તમે એને ઓળખતા જ હશો, બરાબર, અને બધા બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ને બધા છે, બરાબર. જો આ બધા જમવા માટે બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ. આ બાજુ મારી બાજુમાં ભાવેશભાઈ છે. બોલો ભાવેશભાઈ, સારું ને? ચાલો ત્યારે હું જમો છો? પરાઠા ને શાક ને સમોસા ને વડા ને બધું, બરાબર ને? એમ ને. તો ઘણા ખરા ઇન્ફ્લુએન્સર ભેગા થયા હતા ભાઈ, પારુ ગુરુ ને બધા છે ને મોટા મોટા ક્રિએટર બધા આવ્યા હતા. એમાં એવું છે, બાબા છે ને ભાઈ આરામ ઉપર હતા એટલે બધાને મળવા ન આવી કે ભાઈ એનો શેડ્યુલ થોડોક ટાઈટ હતો, એમ કીધું અચાનક આવવાનું બંધ રહ્યું, બરાબર. પણ અમે બધા બેસીને જઈમાં મસ્ત મજાના. હવે ભાઈ અહીંયા થોડોક પેટ્રોલ પુરાવી દઈએ, બરાબર, ગાડીને થોડુંક ખવડાવી દઈએ, કેમ કે એને ખાવા તો જોવે કે નહીં. આમ તો ગાડીની હાલત કેવી થઈ ગઈ છે, ગાડી વોશમાં આપવી પડશે. આ બહાર રહી કે નહીં, ગાડી ઘરમાં રહેતી નથી હમણાં. ગઈશ તો ઠંડો ઠંડો કોકો આવી ગયો છે, આ બાજુ આવી ગયો છે બિસ્કોપ શેક અને લસ્સી. ગઈશ તો ફાઇનલી પાસ આવી જશે ભાઈ આજ સાંજ માટેના. પિનલ કેટલા વાગ્યાનો ટાઈમ છે? 7:30 બધા ભેગા થવાનું કીધું છે, પણ આપણે થોડુંક લેટ થઈ જાય. આપણે હજી બર્થડે જવાનું થાય, બસ ત્યાંથી જઈને પછી ઇન્દરભાઈ ડ્રોન શોમાં જાય, પછી ત્યાંથી ત્યાં છે. પણ આપણે તો નીકળી જાવ, ડ્રોન શોમાં ખોટી નથી થવું. ઓકે જી, સારું. ચાલો ભાઈ, જો આ ટાઈપનું ભાઈ કેટલી બધી બ્રાન્ચ છે જોઈ લો ભાઈ. આ બધી છે ને સ્પોન્સર છે બધા. ચિંતનભાઈ લખેલું છે ભાઈ, કો પાર્ટનર, એસોસિએટ પાર્ટનર ને બાબાને છે ને મસ્ત ભજન કરતા સાંભળવાના છે ભાઈ, જોરદાર. જો અહીં લખ્યું છે શુભ શંખનાદ. મને મસ્ત મહિના, મને બધા સોંગ બહુ ગમે એમ ને. ચાલો, સ્પેશિયલી હું એને સાંભળવા માટે જવાનું. ગઈશ તો સાંજના વાગી જાય છે 5. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને અત્યારે છે ને ભાઈ બાથરૂમમાં જો કલર કામ ચાલુ છે ભાઈ, કેમ કે કલરની પોપડી ભાઈ ઉખડી ગઈ હતી એટલે છે ને અહીંયા નવો કલર કરે છે. આ બધું દવા પીવાનું ચાલુ થઈ ગયું છે. બહુ પોપડી ઉખડી ગઈ એમ ને. અત્યારે પપ્પા ખાલી પુટી જ કરાવો છો, કલર કરાવો છો? કલર નું કરો હાલ અહીંયા માથે માથે કરીને ડટા થઈ જાય ભાઈ. બહુ કલર માથે કલર, કલર માં કલર તે હમુકી પોપડી થઈ જાય. પુટી ઘડી કરે પછી પાછો ઓલી થઈ જાય આમ જો. હાબુ લગાવવાની જરૂર નહીં કે હાબુ મેકઅપ થઈ જાય બધો એટલે કઈ વાંધો ન આવે. કેમ બહુ કડવી છે? કડવી નથી, ટીકડી મોટી નહીં. તમે દાંત કઢાય ને પાછી આવી લે, એમ થોડી કઈ પાછી આવે. હવે દવા પાછી આવે જ ને. હજી 4 મહિના પીવાની છે. ઓહો, એની છે કેલ્શિયમ ની. ઓકે જી, ચાલો. તો હાલ અત્યારે છે ને ભાઈ એક બર્થડે ફંક્શન છે, ત્યાં જવાનું છે 5:30 વાગે. ત્યાંથી પછી એક ઓપનિંગમાં જવાનું છે ને ત્યાંથી પછી ભાઈ કોને ત્યાં જવાનું છે? રઘુવંશી. રઘુવંશી નામ શેબા. સેબામાં પણ હું રાજહંસ રઘુવંશી ને સાંભળવા જવાનું છે. આ ભાઈ બાબા છે ભાઈ, એને સાંભળવા જવાનું છે. જોરદાર ભાઈ છે ને, એ મસ્ત મજાનું ગાય છે, એક નંબર. જયદીપ ને છે ને નામ ના આવડે ને એટલે કે પિનલ સેવા એટલે કન્ફર્મ થઈ જાય 2 વખત એમ, બરાબર છે ભાઈ. બહુ મજા આવવાની છે, ફૂલ એન્જોય કરવાની છે ભાઈ. 7-8 વાગ્યાનો ટાઈમ છે ત્યાંનો, બરાબર. તો ત્યાં જઈશું. તો મસ્ત મજાનો અત્યારનો શેડ્યુલ ફિક્સ છે ભાઈ, શનિવારનો દિવસ છે. ગાઈસ તો હેતાંશભાઈ છે ને અત્યારે એક મસ્ત મજાની રમત રમે છે ભાઈ, મજા જ આવી જવાની છે. તમે જોવો ભાઈ, જોરદાર ગેમ રમે છે ભાઈ. હેતાંશભાઈ ગેમ રમવાના છે ને એના મમ્મી ગેમ રમાડે છે. ઓકે, કેવી ગેમ છે? ઘરે રમાય ને બાળકોને ઉનાળાના વેકેશનમાં બહુ હેરાન કરતા હોય તો ટાઈમ પાસ કરવા માટેની છે ને મસ્ત ગેમ છે. હા 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 Okay. હા, તું કે મૂકીશ. ઓકે. આ ગેમ એવી છે કે હા. એને એક્સરસાઇઝ પણ થાય, હા. અચવાય તે અને બધે. મજા આવે. હા ભાઈ, મલ્ટી ફાયદા છે. હાલો હા. ભાઈ, હા, તો એ કઈ રીતે. રીતના ચાલુ કરો તો ફટાફટ. આ છે ને વસ્તુ એના હું 2 પગારે મૂકીશ. Okay. એને છે ને ઉચકાવીને અને ઓલા બા ટોપલીમાં ઓ ભાઈ સાહેબ, બહુ અઘરું છે. કેટલા પડે છે કેટલા હા. નહીં કે બધા પડે છે કે આ કેટલા score નથી ગણીશું. પડતા. હાલો. સ્કોર ગણીશું આપણે. ઓકે, હા, તું કે એમ. હાલો હેતાંશ, હા. હાલો. હા. એ આઉટ નો જ્યું. નહીં, નહીં નહીં, હવે નો હાલે. હજી ઘણા બધા છે હેતાંશ, હજી ઘણા બધા નાખી દીધું. નો ચીટિંગ હતા. હાલો ફરીથી નવું. આપણે રડવાનો. ભાઈ સાહેબ નીચે પડી ગયા. જેટલું ધારવે એટલું હેલું નથી ભાઈ. આ છે ને હેતાંશ ખતરનાક છે. હાલ હજી ઘણું બધું બાકી છે. એટલે એ 2 વસ્તુ નથી જો. હા, નથી તમ તારે. પણ એટલે હાલ. હાલો. હા, ગોલ થઈ ગયો ભાઈ, ગોલ થઈ ગયો. એતા છે ને ગમે ગેમ રમાડે ને એતા મારે આમ એવું કહો કે જીતી જાવ. બીજો વયો જો ભાઈ. હેતાંશભાઈ જીતી ગયો ભાઈ. ભાઈ. હાલો પાછું. હા, આ તો એક્સપર્ટ થઈ ગયા પેનલ. ઊભું ના થવાનું હોય વારે વારે.
ને એ હું કહી દે બકરા એ આ ઈ ભલે નીચે પડવા દેવાનો બટા ઈ છે નીચે પડવા લસર થતા એવું થતું હતું ભાઈ એટલે નો છું. હાલો નેક્સ્ટ પાછો દડો આવ્યો ભાઈ. કેટલા દડા છે હેતેશભાઈ પાસે? નવો જ છે. હાલ તો એ ગોલ થવો જ જોવે હો ભાઈ. ક્રિકેટનો દળ બોલ છે. હા હાલો એ ગોલ થઈ જાય હમણાં. હેતાંશ 100% ગોલ થવો જોવે. 100% હો એ હો નહીં હાથ નહીં એનો મુકાઈ જાય તો રહેવા દેવાનું. હો એ હો અરે વાહ 6 હેતાંશભાઈ જીતી જાય એવું લાગે છે ભાઈ. ખુશ બે થઈ વસ્તુ ન ગયા. ગઈ ભાઈ એની પહેલી છે બે હા પછી કન્ટિન્યુ જાય છે ભાઈ. હા કેમ કે એને છે ને હા. ત્યાં સેટિંગ આવતા વાર લાગે. હાલ હવે મોટી વસ્તુ આવે છે હેતાંશ. હા હવે ખાલી કર નાખ. હાલ ખાલી કર નાખ. આ એ ખાલી કરી નાખ. આ બસ ન્યા ખાલી કર નાખ. હાલ બસ આમ જો ભાઈ છે ને સમર વેકેશનમાં રોજ નવી નવી ડેઈલી ભાઈ એક ગેમ રમશે ભાઈ. સમર વેકેશન હમણાં સ્ટાર્ટ થાય ને 25 તારીખથી. ઉનાળો ઈ સમર ચાલો ભાઈ સૌથી મોટો ટાક હેતાંશ. સૌથી મોટો ટાક. અરે વાહ હેતાંશ. ભાઈ તો ફાઇનલી હેતાંશભાઈ જીતી ગયા છે. હેતાંશ હા લે આમ જો હેતાંશ હું તને શું કહું આપણે ત્યાં એવો નિયમ છે જે જીતે ને એને પાર્ટી દેવાની. તો એની પાર્ટી દેશો તું? હવે જીત તો દેવાની પાર્ટી બરાબર. ઓકે હાલો ભાઈ ડન. જો સીટિંગ નહીં કરવાની નીચે પડે ને તો પડવા દેવાનું. ઓકે હાલો હેતાંશ ગોલ થઈ જવો જોવે. હાલો થઈ ગયો ભાઈ થઈ ગયો. હા. વારવાર ઊભું નહીં થવાનું ફટાફટ હાલ તું ગુત્તો રહે જેટલું નીચે જાય એટલું જાય હું 10 ગણું ચાવ તેમાં કરી નાખજે. 1 2 3 હા લે ને પણ બે માંથી એક ઈંડું સારી જગ્યાએ નો પડ્યો.